તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 માર્ચ 2024 આજે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું। માહિતી જોતા પહેલાં ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને નીચે આપેલા બટનને દબાવી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને ખેતીવાડીની માહિતી સૌથી પહેલાં તમને મળી શકે। તો અત્યારે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ વિશે વાત કરીએ તો અમુક દિવસોથી એવરેજ ભાવ 1100 થી લઈને 1450 સુધી ભાવ જોવા મળી રહ્યા છે। આ ભાવ ખેડૂતોને ખેતી કરવી તે માટે અયોગ્ય ભાવ કહેવાય, કારણ કે કપાસની ખેતી ત્યારે જ શક્ય બને જ્યારે કપાસનું સોપામણથી માંડી અને વેચામણ થાય ત્યાં સુધીનો તમામ ખર્ચો અને મહેનતનો કુલ સરવાળો કરી અને જે થયું હોય તેનામાં કરતાં થોડો ઘણો સુધારો થઈ અને મણ દીઠ ભાવ મળવા જોઈએ, એના બદલે ખર્ચાના પણ અત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી। તો તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખવાની અત્યારે ખાસ આવશ્યકતા છે અને તમામ ખેડૂત મિત્રોએ હરેક જિલ્લામાં સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કે અમને કપાસના ભાવ યોગ્ય મળવા જોઈએ। મોંઘવારી પ્રમાણે 2000થી લઈ અને ખેડૂતોને 2500 રૂપિયા સુધી ભાવ મળવા જોઈએ, તો જ તે ખેડૂતો યોગ્ય ખેતી કરી શકે। અન્યથા અત્યારે આવી રીતે ખોટ ખાઈને અને ખેતી કરવી એ ખેડૂતો માટે ખૂબ શરમજનક બાબત છે, કારણ કે ખેડૂતો ગમે એ બધું પકવતા હોય છે અને પછી જ તે સિટીમાં રહેતા કે અન્ય લોકોને ખાવાનું પણ ખેતીમાંથી જ તે પાકતું હોય છે। તો ધરતીપુત્રોને અત્યારે યોગ્ય ભાવ મળવો જોઈએ અને છેલ્લે ખેડૂતોએ એકત્રિત થઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરે તો જ તે કંઈક આનું પ્રશ્નનું સોલ્યુશન ભાવ અંગેનું થઈ શકે। ડુંગળીના ભાવ પણ ખેડૂત મિત્રોને અત્યારે સાવ ઓછા મળી રહ્યા છે, અન્ય ખેત પેદાશોના ભાવ પણ ખેડૂતોને સાવ ઓછા મળી રહ્યા છે। તો અત્યારે ખાસ જાગૃત થવાનો સમય આવી ગયો છે ખેડૂત મિત્રો। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને વિડીયોને શેર કરી દેજો।